ભડભડ સડકથી બસના દ્રશ્યો હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ, જે દ્રશ્યો છે અમદાવાદના ઘોડાસરના। અહીં મોડી રાત્રે એકાએક બસમાં આગ ભભૂકી ઉઠી। આગ એટલી વિકરાળ હતી કે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। એક બાદ એક નજીકમાં પડેલી અન્ય 5 બસ પણ આગની ઝપેટમાં આવી ગઈ। આગમાં જો કે કોઈ જાનહાનિ નથી થઈ। બ્રાહ્મણી ટ્રાવેલની બસમાં આગ લાગી હતી અને 6 બસ આગની ઝપેટમાં આવી ગઈ। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ ઘોડાસરના, જ્યાં બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આ આગને બુઝાવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો। ફાયર વિભાગને જ્યારે જાણ કરવામાં આવી, પરંતુ ફાયર વિભાગ જ્યાં સુધી આવે ત્યાં સુધીમાં એક બસમાં લાગેલી આગ જે અન્ય 5 બસમાં પણ પ્રસરી ચૂકી હતી। પડવારમાં જ આ આગે જે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું, એક બાદ એક નજીકમાં આવેલી અન્ય 5 બસ પણ આગની ઝપેટમાં આવી। બ્રાહ્મણી ટ્રાવેલ્સની આ બસમાં આગ ભભૂકી, જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ નથી થયું। આગમાં અન્ય કોઈ જાનહાનિ પણ નથી થઈ। ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે, પરંતુ જ્યાં સુધીમાં કાબુ મેળવવામાં આવ્યો ત્યાં સુધીમાં તમામ 6 બસ બળીને ખાખ થઈ ગઈ। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ઉમંગ રાવલ। ઉમંગ, આગ કયા કારણોસર લાગી, કોઈ જાણકારી મળી? ઉમંગ, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે સંપર્ક નથી સાધી શકાયો। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।